આમ તો માધવસિંહભાઈના જીવન વિશે વિશાળ વ્યક્તિત્વને આવરી લે એવું વક્તાઓએ વક્તવ્ય રજૂ કરી દીધું. મારા માટે એક ખાલી હાસ્યનો પાસો રહેશે. ત્રંબકભાઈને 75 વર્ષ પૂરા થયા વઢવાણમાં, અને એનો એ મહોત્સવ ઉજવાતો હતો ત્યારે માધવસિંહ સોલંકી સાહેબની હાજરી હતી. અને અમારે અખિલ ગુજરાત પાસિંગ વોલીબોલ ટુર્નામેન્ટ થાનમાં હાલતી ત્યારે, ને એનું પાછું સંકલન હું કરતો હતો. એમાં પોલીસ ખાતા તરફથી મને જણાવવામાં આવ્યું કે તમારી વર્ધી છે, અને મને એક મેસેજ આપ્યો. એમાં લખ્યું હતું કે CM વોન્ટ્સ ટુ મીટ યુ, ડુ કમ. એટલે અમારે રાણા સાહેબને બધા જવાના તો હતા વઢવાણ, અમે રવાના થયા. હું પાછળ બેઠો હતો. પછી બધું આખું ફંક્શન પૂરું થયું ત્યારે જાહેર કરવામાં આવ્યું કે CM સાહેબ શાહબુદ્દીન રાઠોડને મળવા ઈચ્છે છે, એટલે જ્યાં હોય ત્યાંથી આવી જાય. ત્યાં તો મંડ્યા રસ્તા થવા, ને હાલો હાલો ને પધારો ને. અને સાહેબે સીધું એક જ મને એટલું જ કીધું કે મારી હારે બેસી જવાનું. એટલે હું એમની હારે મોટરમાં બેસી ગયો. વિજયદાસજી મહંત સાહેબ હતા, એ જ મોટરમાં બેઠા, એની મોટરમાં અહીં ખાલી આવે, અને અમે રવાના થયા. એટલે મને એવું થયું કે ચોટીલા આવશે, અહીંયા હું ઉતરી જઈશ, અહીંયાથી પછી થાન વયો જઈશ. પણ વાતોમાં એવા તલ્લીન થઈ ગયા, ચોટીલા ક્યારે ગયું એ મને ખબર ન હોય. અને સીધા ઉપડ્યા રાજકોટ. માધવસિંહભાઈ એવું મને કીધું કે ભાઈ હું જેને પૂછું કે શાહબુદ્દીન રાઠોડ, તો કે હા અમે ઓળખીશ. પછી મને એમ થયું કે હું જ નથી ઓળખતો. એટલે મને કે તમને બોલાવ્યા. અને રાજકોટ સર્કિટ હાઉસમાં દાખલ થયા ત્યાં તો હળિયા પટ્યું થઈ ગયો. CM સાહેબ આવ્યા એમ. પણ એમણે કીધું કે ભાઈ કાંઈ જરૂરી નથી, અમે 3 જણા જમવાના છીએ. એટલે અમે ત્રણેય સાથે જમ્યા. અને સાહેબને મેં કીધું હવે તો કે હવે આપણે પોરબંદર જવાનું. માલદેવજી આડેદરાને ત્યાં. અરે સાહેબ કીધું વોલીબોલ ટુર્નામેન્ટ છે, ફાઇનલ છે, મારે તો થાન પહોંચવું છે. તો પછી એક જણાને કીધું કે ભાઈ આમને થાન મૂકી આવો. એટલે મેં કીધું ભાઈ ગાડીની કારની જરૂર નથી, મને સ્ટેશન મૂકી જાઓ, સૌરાષ્ટ્ર મેલમાં હું થાન પહોંચી જઈશ. અને હું થાન પહોંચી ગયો. પછી તો અમારી વોલીબોલ ટુર્નામેન્ટ ને એની ફાઇનલ ને એ બધું પતી ગયું. પણ ત્યાર પછી સાહેબનો મને મેસેજ મળ્યો. મને સીધો જ ફોન આવતો કે આ તારીખે તમે ફ્રી છો એ હું પૂછે પહેલાં. મેં કીધું હા. તો કે ગાડી આવે છે. એટલે ગાડી આવે સાહેબ તરફથી. અને તે દી તો આવા મોબાઈલ એવું કંઈ હતું નહીં. ટેલિફોનમાં પહેલે આવે મેસેજ, પછી તમને ખબર પડે, ગામ આખાને ખબર પડે. એટલે માચમ વધી ગયું મારું, એ કેવું પડી છે. અને સાહેબે બંગલાએ, એમના બંગલે થોડાક મિત્રો હારે મારો કાર્યક્રમ રાખ્યો. અને મેં બધી વાતો કરીને, અમારી તો સીધી સાદી વાતો હોય. મથુરને જોવા મહેમાન આવ્યા ને મને પૂછ્યું કે મૂર્તિયામ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં મને ભેગો થયો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. એટલે આ રોજ માંગે તો કે હા. બાકી રોજ 200 રૂપિયાનું કરે શું? તો કે હું આપું તો ખબર પડે. એટલે આ મારી તો આવી વાતો બધી. પણ એ બંગલે અમે કાર્યક્રમ રાખ્યો ને એ વિધાનસભ્યોને ખબર પડી. એટલે ડેપ્યુટેશન CM સાહેબને મળવા ગયું કે તો અમારા માટે કેમ નહીં. એટલે પછી વિધાનસભ્યો માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. અને એમાં મેં પછી રજૂઆત કરી. રાજકારણીઓની બહુ મજાક કરી છે મેં. પણ એટલું ખરું કે મજાક સહન કરવાવાળો આવો વર્ગ બીજો ક્યાંય ભાળ્યો નથી.
મેં કીધું અમારે એક મંત્રી તો જભાના ખિસ્સામાં કાતર રાખે, એમ કે અચાનક ઉદ્ઘાટન કરવું પડે ને એ લોકો પાસે ના હોય તો. અને ક્યાંક મિટિંગમાં ને ક્યાંક ઉઠમણામાં ને ક્યાંક વિધાન એમ ફરતા ફરતા રાતના એક લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા, થાકીને લોચ થઈ ગયેલા, પંખા પાસે બેઠેલા. એમાં વળી જોકું આવી ગયું. અને વરઘોડિયા લગ્ન વિધિ પૂરી થઈને પગે લાગવા આવ્યા ને તો આમણે ઝબકીને ખિસ્સામાંથી કાતર કાઢીને છેડાછેડી કાપી નાખી. એટલે વિધાનસભ્યો માટે કાર્યક્રમ આપ્યા ને પછી પાછો થોડાક વિધાનસભ્યો તેથી ગેરહાજર હતા, એટલે એનું રેપ્યુટેશન પાછું સીએમ સાહેબને મળવા ગયું કે તો પછી અમારા માટે કેમ નહીં. એટલે વળી સાહેબનો ફોન આવ્યો મને કે હવે બીજી વાર આવો વિધાનસભામાં. એટલે કાર્યક્રમ મેં બીજી વારે આપ્યો. અને ત્યાર પછી આમ અવારનવાર મળવાનું થતું. એ પાછી ડાયરી રાખતા એક, અને હું કંઈક વાત કરું ને એ લોંઝા જેવી હોય તો પછી નોંધી લેતા. અબ્રાહમ લિંકન સેક્રેટરીને એક નોટ કરાવતા. એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે, સેક્રેટરી કે સાહેબા કરકશા છે કોણ? લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. બોલો કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? એટલે આવી એક વાત હું કહું તો એ તરત નોંધી લે. બર્નાર્ડ શોની વાત થઈ ને, બર્નાર્ડ શોનો એક સાંકડો પૂર હતો ને એનાથી પસાર થતા હતા. એમાં એનો વિરોધી જ બરાબર હામો મળ્યો. તે શોએ કીધું કે ભાઈ પ્લીઝ ગીવ મી ધ વે, મને રસ્તો આપો. એટલે ઓલો કે હું ગધેડાને રસ્તો નથી આપતો. એટલે શો તરત ખસી ગયા કે હું આપું છું. બર્નાર્ડ શોનું નાટક રજૂ થયું લંડનમાં, અને વિન્સ્ટન ચર્ચિલ વડાપ્રધાન હતા. એટલે બર્નાર્ડ શોએ 2 આમંત્રણ મોકલ્યા અને હારે પાછી ચિઠ્ઠી લખી કે એક આમંત્રણ આપના માટે મોકલું છું, એક આપના મિત્ર માટે, કાઉન્સમાં જો કોઈ હોય તો. એનો કટાક્ષી હતો કે રાજકારણીને કોઈ મિત્ર ન હોય ને શત્રુ ન હોય, હિત હોય ખાલી, એની સમક્ષ એનું હિત જ હોય એમ. પણ આ વિન્સ્ટન ચર્ચિલ હતા. એણે લખ્યું કે અત્યારે તો બહુ વ્યસ્ત છું એટલે નાટક જોવા આવી કોઈ એમ નથી, 1-2 દી પછી વિચારીશ, કાઉન્સમાં જો નાટક ચાલશે તો. ઇઝાબેલા ડંકન એ જમાનામાં હોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી હતી. એણે બર્નાર્ડ શોને પત્ર લખ્યો કે આપણે લગ્ન કરી લઈએ અને આપણું જે સંતાન જન્મ છે એમાં આપની બુદ્ધિ અને મારું સૌંદર્ય આવશે એટલે દુનિયામાં નામ કાઢશે. પણ બર્નાર્ડ શોએ સામે લખ્યું કે નહીં, તમારી બુદ્ધિ અને મારું સૌંદર્ય આવશે તો બાળક એકે મેળનું નહીં રહી શકે. એટલે આવી વાત હું સાહેબને કહું તો એ તરત નોંધી લે. અને એ પાછા કે આ કુંભાર કરતા ગધેડો ડાયો પ્રચલિત વાત છે ને, અબ્રાહમ લિંકનની વાત છે આ. અને માધવસિંહ સોલંકી સાહેબે પછી અબ્રાહમ લિંકન પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા. એટલે ગામમાંથી લોકો મળવા આવે અને પછી સલાહ આપે કે વિદેશમાં આને મંત્રી બનાવજો, સંરક્ષણનું આને સોંપજો, આનું આમ સોંપજો. એટલે લિંકનની એક ટેવ હતી કે ઇટ રિમાઇન્ડ્સ મી એ સ્ટોરી, એમ કરીને વાતનું શરૂઆત કરે. આ બધા આવ્યા ગામના, બધાએ સલાહ આપી કે આમ કરજો આમ કરજો. એટલે લિંકને એક વાત કરી, એક રાજા હતો, શિકારે નીકળ્યો. આખી શિકાર મંડળી લઈને ટોળી નીકળી કુંભારવાડા પાસેથી.
એટલે કુંભારે કીધું કે બાપુ ક્યાં પધારો છો? તો કે શિકાર કરવા. અરે પણ કે આજ તો અનરાધાર વરસાદ આવવાનો. તો કે ના, અમે રાજ જ્યોતિષને મળી અને આ વરસાદ નથી નક્કી કર્યા પછી નીકળી. અને ભાઈ જંગલમાં પહોંચ્યા ને શું અનરાધાર વરસાદ આવ્યો. બધા પલળીને પાછા આવ્યા એમને એમ. અને બીજે દી એને હુકમ કર્યો કે રાજના જ્યોતિષને બરતરફ કરો અને કુંભારને રાજ જ્યોતિષ બનાવો. અને કુંભારને તરત તેડું આવ્યું અને લઈ ગયા અહીંયા રાજ દરબારમાં કે આજથી તમને રાજ જ્યોતિષ તરીકે તમારી નિમણૂક કરવામાં આવે. બોલો કે સાહેબ અમારે મને કંઈ જ્ઞાન જ નથી શેનું, પણ અમારા ગધેડા મંડે ખડતાલવા અને મૂકવા માંડે એટલે અમને ખબર પડે કે વરસાદ આવશે. એટલે અમારા ગધેડા ખડતાલતા ને એટલે મેં તો આપને કીધું હતું કે વરસાદ આવશે અને વરસાદ આવ્યો. રાજે બીજો હુકમ કર્યો, કુંભારને બરતરફ કરો ને ગધેડાને નિયમ. અને તેદીથી આ પ્રચલિત થયું. પણ આ વાત કરી હતી અબ્રાહમ લિંકન. સોલંકી સાહેબની લાઇબ્રેરી એટલે ભોંયતળિયેથી ઠેઠ ભીત સુધી એટલી મોટી વિશાળ હતી. અને મેં એકવાર કીધું માર્ક ટ્વેન ઇન્ડિયામાં આવ્યા હતા. માર્ક ટ્વેનને એક જણાએ પૂછ્યું, મે આઈ નો યોર નેમ? તો કે યસ યુ મે. નામ કીધું નહીં એને. અને એક સેકન્ડે એક પાદરીનું ભાષણ સાંભળવા ગયા ચર્ચમાં. અને પછી પાદરીને કીધું કે આપ જે બોલ્યા ને, મારી પાસે એક પુસ્તક છે એમાં શબ્દે શબ્દ છે. આ ઓલો કે હોય જ નહીં કોઈ દી, મોકલી દેજો મને પુસ્તક. બીજે દી માર્ક ટ્વેને ડિક્શનરી મોકલી. સોલંકી સાહેબને મેં કીધું આવી રીતે માર્ક ટ્વેન ઇન્ડિયામાં આવ્યા હતા. મને કહું હોય નહીં. હા, માર્ક ટ્વેન ઇન ઇન્ડિયા નામનું પુસ્તક છે. માર્ક ટ્વેન ઇન્ડિયામાં આવ્યા હતા ને એ જમાનામાં જે કોઈ બુદ્ધિ અમેરિકાના જગવિખ્યાત લેખક માર્ક ટ્વેન, એડવેન્ચર ઓફ ટોમ સોયર ને એડવેન્ચર ઓફ હકલબરી ફિન આ એના પ્રસિદ્ધ પુસ્તકો છે. કનેક્ટિકટ ગયો ને ત્યારે હું એનું ઘર જોવા ગયો હતો અમેરિકામાં. તો અને વીરચંદ ગાંધી એટલે 1893માં સ્વામી વિવેકાનંદજીએ શિકાગોમાં પ્રવચન કર્યું ને ત્યારે જૈન ધર્મ ઉપર બોલવા વીરચંદ ગાંધી ગયા. એણે માર્ક ટ્વેનને મુંબઈ દેખાડ્યું. એ સોલંકી સાહેબ કે પછી એને નોટ કરી લીધી. મેં કીધું વડોદરાના બુદ્ધિજીવીઓએ એમનું આમંત્રણ આવેલું. 58 વર્ષની ઉંમરે માર્ક ટ્વેનનું દેણું $58,000 ને વટી ગયું. અને 60 વર્ષની ઉંમરે $60,000 થઈ. હું 88માં અમેરિકા ગયો ત્યાં 23,000નું દેણું કરીને ગયો હતો. મને તેદી એ વિચાર આવ્યો હતો કે માર્ક ટ્વેનને 60 વર્ષે 60,000નું હતું, આપણે આ કક્ષાએ કેદી પહોંચ્યો. પણ તોય 23,000નું કરીને હું ગયો. અને 2 મહિના રોકાણો. બોલો, $10 ખિસ્સામાં હતા ને વિમાનમાં બેસી ગયો. ટિકિટ હતી હો, મુંબઈ, લંડન, ન્યુયોર્ક અને રિટર્ન ટિકિટ હતી. અને જે સંસ્થા સતર્ક નામની સંસ્થાનો અહીંયા મિલવોકીમાં 101 નૃત્ય મંડળીને આમંત્રણ મળ્યું. એમાં મુંબઈની આ મંડળીને મળ્યું. એટલે એ લોકોએ શું વિચાર્યું કે એક કાર્યક્રમ ન્યુયોર્ક કરીને એક લંડન કરી, એટલે આપણને એ રકમ વધશે. ખાવું પીવું રહેવું બધું એના માટે હતું. મને મળવા આવ્યા એ જુવાનીઓ મુંબઈથી. જીતુભાઈ મહેતા એક જામનગરના છે ન્યુયોર્કમાં, વતન નામનું રેસ્ટોરન્ટ હલાવે. બાજરાના રોટલા ને રીંગણાનું શાક ને તળેલ મરચાં ને છાશ ને એવું આપે છો આજની તારીખમાં. એણે સલાહ આપી કે એક હાસ્યકારને હારે લાવો, ખાલી લોકનૃત્ય નહીં જોવે માણા. એટલે આ લોકો કે તમે હારે આવો. ને મને એમ થયું
ખાવું પીવું રહેવું સાઇટ સીઈંગ બધું એનામાંથી હોય ને અમેરિકાનો પ્રવાસ થતો હોય તો પછી શું વિચારવાનું કે હું તો બેસી ગયો. એને કીધું ભાઈ હું આવી જઈશ. અને TWIની 20 ટિકિટ લ્યો એટલે એક ફ્રી મળતી. ઓલા કાયમ દૂધ લેતા હોય ને ઉપરિયામણ દે ને એમ મારી ટિકિટ તો ફ્રી મળતી હતી. એટલે હું તો મુંબઈ પહોંચી ગયો. 4 છાપામાં વળી પ્રેસ નોટ આપી કે 4 નવેમ્બરે શાહબુદ્દીન રાઠોડ જાય છે અમેરિકાના પ્રવાસે. અને આ લંડન ન્યુયોર્કની જાહેરાતો આવી ને છાપામાં, એમાં ઓલી સંસ્થાને ગમે એ વાંધો પીડ્યો ભાઈ. ત્યાંથી ફેક્સ આવ્યો કે તમારો પ્રોગ્રામ જ કેન્સલ કર્યો. જુવાનીએ રોવા માંડ્યા, હળોટવા માંડ્યા. ને ભારતીય વિદ્યાભવનમાં વિદાય સમારંભ 3 વાગ્યાની ફ્લાઇટ ને મને ટિકિટ પકડાવી દીધી કે હવે તમારે એકલાને જવું હોય જાઓ. 18,000 સીધી હતા ટિકિટનો ભાવ. અને મને મૂંઝવણનો પાર ન રહ્યો. પણ જીવન, તમે આ જુદી જુદા ક્ષેત્રના માનવીઓ છો ને, પણ તમારા જીવનના મહત્ત્વના જે બનાવ બને ને એનું આયોજન ન થઈ શકે, એ સાહજિક રીતે બને. એટલે મને કીધું કે તમારે ટિકિટ 5,000ના મેં પાછા વિઝિટ યુએસએના ઓલા કૂપન ખરીદેલા. એટલે 5,000નું તો દેણું હતું ને 18,000નું આ, એમ 23,000નું કરીને હું ત્યાંથી ફોન કર્યો મેં જીતુભાઈ મહેતાને. અરે કે રખડવાનો શોખ છે તમને, બેસી જાઓ વિમાનમાં, શું વિચાર કરો? એટલે હું એકલો બેસી ગયો. એમને ગામમાં ઉધાર લુગડું લઈને ગરમ સૂટ સીવડાવેલો. એક મસ્કટથી એટેચી મળી હતી લાલ, મંત્રીઓ રાખે એવી, ક્રોસની બોલ પેન, એવો દેખાવ કરેલો બધો, પૈસા નહીં પાસે. અને પહોંચી ગયો અમેરિકામાં. પહેલો પ્રોગ્રામ કરીને મેં દેણું ભરી દીધું. અને પછી વિઝિટ યુએસએમાં ન્યુયોર્કથી લોસ એન્જલસ સુધી ફર્યા. એ 23,000નું દેણું ભરપાઈ થઈ ગયું. ઉપરથી મને 72,000નો પુરસ્કાર આપ્યો ગુજરાતીઓ. અને મારો મિત્ર રમણીક ત્રિવેદી મને લોસ એન્જલસ મૂકી ગયો. છેલ્લી ફ્લાઇટ 27 ડિસેમ્બર પાછું ઇન્ડિયા આવવાનું. અને લોસ એન્જલસથી અમારે સીધું ન્યુયોર્કની ફ્લાઇટ હતી. એ ગ્રાન્ડ કેનિયનમાંથી વિમાન આવ્યું. અને ગ્રાન્ડ કેનિયન જોતા નીચે કોલોરાડો નદીએ ખીણ કરી નાખી દે. એ બારીમાંથી અમે જોતા નહીં, એમાં જાહેર કરવામાં આવ્યું કે લેડીઝ એન્ડ જેન્ટલમેન, યોર અટેન્શન પ્લીઝ, there is fire problem in our aircraft. આપણા વિમાનને આગ લાગવાની સંભાવના. 3 વાર મેં સાંભળ્યું. કેસ હતો આ જ ભયો. અને મને પછતાવાનો પાર ન રહ્યો. શું જરૂર હતી આટલે લાંબે આવવાની? અને મરવું હોય તો આ દેશમાં ક્યાં તકો ઓછી છે. એ અમેરિકા સુધી લાંબુ થવું. આ સ્કૂટર એટલે કૂતરું ભટકાઈને માણા મરી જાય. હો, આંખલા ધીક મારે મરી જાય. બોલો, આમાં ભટકાય તો બધી સામાન્ય વાત છે. અને તેદી છે ને ચોટીલા લીંબડી અમદાવાદ હાઈવેમાંથી બહુ એક્સિડન્ટ થતા. એટલે મને એમ થયું કે ચોટીલા લીંબડી હાઈવે ક્યાં નથી એમ. અને છાપામાં ફોટા આવશે કે ગુજરાતીઓના આગ્રહને માન આપીને અહીં ઠેઠ આવ્યા મરવા હાટું. પણ અમને જાહેર કરવામાં આવ્યું કે ભાઈ વિમાન આપણે ન્યુયોર્ક નથી જતા, લોસ એન્જલસ પાછા જઈએ છીએ. અને ફ્યુઅલ બધું કાઢી નાખવામાં આવ્યું. 7 જ મિનિટમાં પાછા પહોંચી જજો. અને પછી ફૂલ સ્પીડે વિમાન, શમશાન વટ શાંતિ. આખા વિમાનમાં દર મિનિટે એક શબ્દ સંભળાય, 7, 6, 5, 4. એ વખતે હું ડાયરી લખતો. અને છેલ્લે મેં લીધું પરિવારને અલવિદા.
ત્યાં વિમાન લેન્ડ થયું, અમારું વિમાન ઉતર્યું એમ. અને પછી હાવ અજાણ્યા હોય ને એ આગ્રહ માંડ્યા કરવા, આઈસ્ક્રીમ ખાઓ ને, થમ્સઅપ પીવો ને, ફલાણું કરો ને, કોકા કોલો. ઉદાર થઈ જાય હો માણા બહુ. એને રિપેર કર્યું અને એમાં ને એમાં બેઠા પાછળ. અને અહીંયાથી પાછા ન્યુયોર્ક ને પછી લંડન ને પછી લોસ એન્જલસ ને. હવે મારે બોલવાનું કેટલી વાર છે એમ. કારણ કે આ પ્રતિભાવ છે, આ ખાલી પ્રોગ્રામ નથી મારો. પણ હવે એક છેલ્લો પ્રસંગ કહી દઉં. અહીંયા એક ફંક્શન હતું, આ શ્યામ પિત્રોડાનું આવ્યું ને, તો મને સાહેબ યાદ આવ્યું. 4 દી હારે હતા અમે, ડૉક્ટર તેજસ પટેલ, શ્યામ પિત્રોડા, પછી પંકજ ઉદાસ અને મનર ઉદાસ ને પુરુષોત્તમ ઉપાધ્યાય ને બધા. શ્યામ પિત્રોડાએ મને આગ્રહ કર્યો હતો, શિકાગોમાં બહુ મોટું મકાન છે, તમે આવો, આપણે અહીંયા હારે રહેશું એમ. ન્યૂ જર્સીમાં વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ હતી. 80 દેશમાંથી 20,000 ગુજરાતીઓ ભેગા થયા. અને એમાં હાસ્ય ક્ષેત્રે મારું સન્માન હતું, લોકગીતમાં પ્રફુલ્લ દવેનું. અને વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સનો લેટર મળ્યો ને, એ જ લઈને હું ગયો. ને મેડમને કીધું, માય સેલ્ફ ઇઝ હ્યુમરિસ્ટ એન્ડ આઈ એમ ગોઈંગ ધેર ટુ મેક ધ પીપલ લાફ. હું હાસ્ય કલાકાર છું ને લોકોને હસાવવા જાઉં છું. એટલે મેડમ મને કે, મને એક જોક કહી શકશો? એટલે હમણાં જે કીધું ને એ મેં કીધું. એક જણે મને પૂછ્યું કે માણા મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. અને પણ મેડમ ખુશી થઈ ગયો મેં જોક કીધી એમાં. એટલે મેં પ્રફુલ્લભાઈને કીધું, મેં કીધું જોક કીધી એમાં નક્કી થઈ ગયું. એટલે એણે જઈને કીધું કે હું ગાયક છું ને મણિયારો ગાઉં, તમે સાંભળો. એટલે એમ્બેસીવાળા કે ગાવ, એટલે એણે મણિયારો રે હલું હલું થઈ ગયો ને અમને બેયને મળી ગયો વિઝા. અમે અહીંયા જે મોરારી બાપુ હતા, દ્વારકેશ લાલજી હતા, ઇન્દિરા બેટીજી હતા. એ ફંક્શન બહુ મોટા પાયે હતું, 2006માં થયેલું. અહીંયા એક ફંક્શન એક વાર થયું ને, એમાં ગુજરાત રત્ન તરીકે 10 મહાનુભાવોને એવોર્ડ આપવામાં આવ્યા. તેજસ પટેલ સાહેબ હતા, અમારે બીજા કાર્તિકેય હતા, હું હતો. અને પહેલો જ મારો વારો આવ્યો. એટલે સીએમ સાહેબ પટેલ સાહેબે સાલ ઉડાડી, સન્માનપત્ર આપ્યું અને મને કહે હવે તમે પ્રતિભાવ આપો. એટલે મેં એક પ્રસંગ રજૂ કર્યો. આમાં બન્યું તો એવું કે થોડોક સમય પહેલાં મને એક પત્ર મળ્યો કે અમારી વાર્ષિક સભામાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. એટલે હું તો ખુશ થઈ ગયો, એને સ્વીકૃતિ પત્ર મોકલી દીધો. એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને તે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. અને અહીંથી નહીં આગળ વધીને દિલ્હીએ પહોંચાય એમાં. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને એમ થયું કે 8-10 જણા તો હામાં આવશે અને પધારો પધારો કરીને લઈ જાય છે અને મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે. ત્યાં કોઈ હતું જ નહીં બોલું. એની ઓફિસ મેં ગોતી, 2 જણા બેઠા હતા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કે શેનો સમારંભ? મેં કહ્યું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો છે. મેં એને કાગળ દેખાડ્યો. ત્યારે બીજાએ એમ કીધું કે અમે લખ્યો હોય તો હોવો જોઈએ.
પછી એ જઈને સેક્રેટરીને બોલાઈ આવ્યો કે હાલો એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે. એટલે સેક્રેટરી આવીને કીધું કે હા છે ગોઠવો. ટેબલ ખુરશી ગોઠવો, બધું કમઠાણ ભેગું. એ પાગલખાનાના સમારંભમાં કોણ આવે? પાગલોને નવરાવી ધોરાવીને ઓડિયન્સમાં બેહારી દીધા. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ હું પ્રમુખ અને પાગલખાનાનો ચૂંટણી આ સમારંભ થયો શરૂ થયો. એટલે સંચાલકે આખો પરિચય આપ્યો સંસ્થાનો. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ માઇક સામે આવ્યા અને એણે ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો મોટો વૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મને નવાઈ લાગી કે આની સંખ્યા વધારીને શું કરશે આ. મેં કીધું ભાઈ મારે શું કરવાનું એટલું કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એને મુક્તિપત્ર બને આપ્યું. મેં હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. બધા સમારંભમાં આપે છે ને એમ મેં એને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી મૂર્ખાઈ હુજી. મેં પાગલને પૂછ્યું, મેં કીધું બીજું બધું ઠીક, તમને આ પાગલ પણ શેનું હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. એ આવી સલાહ આપી. વર્ષોથી હું દાઢી હાથે બનાવી લઉં છું. અહીં મંગળદાસ ટાઉન હોલમાં પ્રોગ્રામ, દાઢી બનાવવા માટેની વાટકી હું ભૂલી ગયેલો. એક સ્ટોરમાં ગયો, મેં કીધું દાઢી બનાવવા માટે વાટકી આપો. એ સ્ટોરવાળાએ મને વાટકી આપી, પાછો હારે મોટો વાટકો આપ્યો. મને કે જાજુ કામ રહેતું હોય તો આ રાખો. મેં કીધું જાજુ નથી રહેતું, મારા પૂરતું જ રહે છે. અને તું જોઈ વિચારીને બોલ, હું હેડમાસ્ટર છું. મને કે તમને જોઈને ગમે એ ભૂલ ખાઈ જાય એવું છે. એટલે આવા અનુભવ થાય છે. પણ હાસ્ય માટેની ગંભીર વાત કહી દઉં છેલ્લે, કે આ તમે ખડખડાટ હશો ને ત્યારે વિચાર બંધ થઈ જાય. હસો ને વિચાર બે હારે નહીં બને, જોજો. એટલે વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? એટલે અમનની સ્થિતિ સર્જાય, નો માઇન્ડ. અને મન જ ન હોય તો અહમે ન હોય. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. જો આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. વચ્ચે આવે તો એ વાક્યમાં વચ્ચે આવે તો એ નાનો ન હોય, કે એનામાં મીંડું ન હોય, કારણ કે હું છું. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. એક જ વાત છે કે આઈને આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને. અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ નો માઈ કો વસમતન પર લગાતા જા. અલ હિલાજ મંसूરની આ રચના છે. કહે મંसूर મસ્તાના હમને હક્કો દિલ में पहचाना, यही मस्तों का मस्त मैं खाना उसी के बीच आता जा. अगर है शौक मिलने का तो हरदम लो लगाता जा. એટલે ઓશો એમ કહેતા કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય છે ને એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. અને સહકુટુંબ હારે બેન માણી શકે એવું વિશુદ્ધ હાસ્ય સર્જવું અને રજૂ કરવું, આટલો જ જીવનનો ઉદ્દેશ છે. અને એના માટે 56 વર્ષ ગયા જિંદગીના. આ સ્ટેજ શોનું 57માં વર્ષ છે અને મને 89 થયા. 89મું હાલે છે. અને હવે તો
ડૉક્ટરોએ સ્વાસ્થ્યનું રહસ્ય મને પૂછે છે. એટલે હું કહું કે ભાઈ પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું. કારણ કે જ્યાં કાર્યક્રમ હોય ત્યાં સારી જમવાની વ્યવસ્થા તો હોય. એટલે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું તો બે સારા લાભ મળ્યા. આ કેરીની સિઝનમાં મને એમ કે ઘરે રસ કાઢ્યો હોય છે તો મારા પત્નીને કીધું કેરીના રસમાં હૂંચ નાખવાની હોય. અરે પણ કે રસ જ નથી તે શેમાં હૂંચ નાખે? એમને એમ ફાંકડો મારી જાઓ, પ્રોગ્રામ હોય અહીંયા ખાઈ લેજો. એટલે મારો સમય તો મને ખબર નથી પૂરો થયો કે નથી થયો, પણ ક્યાં લાવો છે એમ કહેતા ક્યાં અટકવું એટલી જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. એટલે હું સમજીને અટકી જાઉં છું. અને ઘણા સંસ્મરણો છે માધવસિંહભાઈ સાથેના. એક અમારે ખેડવાન ને બિન ખેડવાન. મારે તો પછી મુશ્કેલી શું થતી ખબર છે? તરત જ બીજે દિવસે આની બદલી કરાવવાની છે, આ નોન ખેડવાને ખેડવાન કરવાનું છે, આનું આમ કરવાનું છે. સાહેબને મેં પછી કીધું હતું મને જરાય મૂંઝાવવું નહીં, તમે તમારે લખી દેવી ચીઠીઓ. અહીં લોક કલ્યાણનું કામ હશે તો જ થાય છે, નકર નહીં થાય. અને ખેડવાનના બિન ખેડવાનનો પ્રશ્ન અમારે 3 વર્ષથી મ્યુનિસિપાલિટી ધક્કા ખાતી. એકવાર મેં કીધું ભાઈ શું છે? તો કે આ નથી કોઈ વાતે પડતું, મેં લાવો અને મારી પાસે. સાહેબને જઈને દીધું તો મને એટલું જ પૂછ્યું કે શું કરવાનું છે? મેં કહ્યું સાહેબ મંજૂર કરવાનું, લીલી બોલપેન વાપર, મંજૂર કરવું. માધવસિંહ એમ સહી કરીને આપી દીધું. બધો પ્રશ્ન પતી ગયો છે. એટલે બધો પ્રશ્ન હલ થઈ ગયો આટલા ટાઈમથી જે હતું રખડતું. અને માણસો બહુ બેઠા હોય પછી મને સંકોચ થાય કે સાહેબ આટલા મુલાકાતીઓ છે, મને કે આજ પૂરા કરી દે આ કામ તો કાલ નહીં હોય, કાલે આટલા ને આટલા હશે. અને મને કે તમને કલ્પના નહીં હોય પણ હાસ્યથી ફાયદો શું થાય કે ઉગ્ર થઈને જ આવ્યો હોય, અમને મળવા આવ્યો હોય નહીં એટલે એકાદી જોક કયો ને તો ટાઢા પડી જાય. અને પછી જે કામ કલાક એક થવાનું હોય ને એ 10-15 મિનિટમાં પતી જાય. એટલે અનેક સંસ્મરણો છે, પણ છતાં મને યાદ આવ્યા એટલે આપની સમક્ષ વર્ણવ્યા. અને હવે ક્યાં અટકવું એ જો ખબર હોય તો દુઃખ ન હોય એટલે હું અટકી જાઉં. बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दासना कहते कहते. साहिब अखबार माधव भाई से कहाँ तक जफा उसने वालों से सहते, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा था क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियाँ हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते. क्या बात, वाह वाह.